ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલ ધન રાશિ ધ ઓગસ્ટ 2026 માસિક રાશિફળ વિગતવાર સંસ્કરણ. નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, આપ સૌનું આપણી લોકપ્રિય યુટ્યુબ ચેનલ ભક્તિ વેદિકા પર હાર્દિક સ્વાગત છે. હું છું મુકુંદ જોશી. આજના વિશેષ વિડીયોમાં આપણે સવિસ્તર જાણીશું કે ગ્રહો અને નક્ષત્રોની ચાલ મુજબ ઓગસ્ટ 2026નો મહિનો ધન રાશિના જાતકો માટે કેવો રહેવાનો છે. કારકિર્દી, વેપાર, આર્થિક સ્થિતિ, પારિવારિક અને દાંપત્ય જીવન, શિક્ષણ તેમજ સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ મહિનો તમારા માટે કેવા નવા અવસરો લઈને આવી રહ્યો છે, તો આવો વિગતવાર ચર્ચા કરીએ. કારકિર્દી તેમજ નોકરી. ઓગસ્ટ મહિનો ધન રાશિના જાતકોની વ્યવસાયિક જિંદગીમાં પ્રગતિના નવા દ્વાર ખોલનાર સાબિત થશે. લાંબા સમયથી અટકી પડેલા અથવા વિલંબમાં પડેલા કાર્યો હવે ગતિ પકડશે અને સફળતાપૂર્વક પૂર્ણ થશે. નોકરી કરતા જાતકોને કાર્યસ્થળ પર પોતાની કુશળતા દર્શાવવાની ઉત્તમ તકો મળશે. ઉચ્ચ અધિકારીઓ તમારા કામની સરાહના કરશે અને કોઈ નવી મહત્વપૂર્ણ જવાબદારી પણ તમને સોંપાઈ શકે છે. સરકારી ક્ષેત્ર કે પ્રશાસન સાથે જોડાયેલા લોકોને પણ કોઈ સારા અને સકારાત્મક સમાચાર સાંભળવા મળી શકે છે. જો યુવાનો લાંબા સમયથી નવી નોકરીની શોધમાં છે, તેમના માટે ઇન્ટરવ્યૂમાં સફળતા મળવાના અને નવી પસંદગી પામવાના પ્રબળ યોગ બની રહ્યા છે. વેપાર તેમજ ધંધો. વેપાર વાણિજ્ય સાથે જોડાયેલા લોકો માટે આ મહિનો આર્થિક વૃદ્ધિ અને સમૃદ્ધિ લાવનાર સાબિત થશે. તમારા બિઝનેસમાં નવા ગ્રાહકોનું આગમન થશે, નવા ઓર્ડર્સ પ્રાપ્ત થશે અને વ્યાપારી સંપર્કનો વ્યાપ વધશે. જો તમે કોઈ ભાગીદારી પાર્ટનરશિપમાં વેપાર ચલાવી રહ્યા છો, તો પારસ્પરિક સમજદારી અને યોગ્ય સૂઝબૂછથી લીધેલા નિર્ણયો ભવિષ્યમાં મોટો નફો અપાવી શકે છે. પોતાના વ્યાપારનું વિસ્તરણ કરવા કે નવી શાખાઓ ખોલવા માટે જે પણ પ્રયાસો તમે કરી રહ્યા છો, તેમાં ચોક્કસપણે સફળતા પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ જોઈએ તો નાણાકીય દૃષ્ટિએ ઓગસ્ટ મહિનો ખૂબ જ સંતુલિત અને સંતોષજનક સાબિત થશે. તમારી નિયમિત આવકમાં સારો એવો વધારો પણ થવાની સંભાવના બની રહી છે. આ ઉપરાંત ભૂતકાળમાં ક્યાંક અટવાઈ ગયેલ કે ઉછીના આપેલ પૈસા પાછા મળવાના માર્ગો ખુલશે. પ્રોપર્ટી, જમીન, મકાન કે વાહન ખરીદવા કે વેચવા સંબંધિત કામોમાં અણધારી સફળતા જોવા મળી શકે છે. જો કે ઉત્સાહમાં આવીને કોઈપણ પ્રકારનું ઉતાવળિયું કે જોખમી રોકાણો કરવાનું ટાળવું. બિનજરૂરી ખર્ચાઓ પર કાબ મૂકીને જો તમે બચત પર વિશેષ ધ્યાન આપશો, તો તમારું ભવિષ્ય વધુ મજબૂત અને સુરક્ષિત બનશે. પરિવાર તેમજ દાંપત્ય જીવન. ઘર પરિવારમાં ખુશીઓ, ઉલ્લાસ અને સુખ શાંતિનું વાતાવરણ કાયમ રહેશે. જીવનસાથી સાથેના સંબંધોમાં પરસ્પર પ્રેમ, સમર્પણ અને મધુરતા વધુ ગાઢ બનશે. એકબીજાનો સાથ દરેક મુશ્કેલીમાં તમારું મનોબળ વધારશે. સંતાન તરફથી કોઈ ગર્વ અનુભવાય તેવા આનંદદાયક સમાચાર સાંભળવા પણ મળી શકે છે. પરિવારના તમામ સભ્યો સાથે મળીને કોઈ ધાર્મિક યાત્રા પર જવાનો અથવા ઘર પરિવારમાં કોઈ માંગલિક પ્રસંગ કે ઉત્સવ ઉજવવાનો ઉત્તમ અવસર પ્રાપ્ત થઈ શકે છે. ઘરના વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શનથી તમારા પારિવારિક બંધનો વધુ મજબૂત બનશે. શિક્ષણ તેમજ વિદ્યાર્થી વર્ગ. વિદ્યાર્થી મિત્રો માટે ઓગસ્ટ 2026નો આ સમયગાળો અત્યંત અનુકૂળ અને ફળદાયી સાબિત થશે. અભ્યાસમાં તમારું મન સંપૂર્ણપણે કેન્દ્રિત રહેશે. ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા યુવા વિદ્યાર્થીઓને તેમની સખત મહેનતનું ધાર્યા મુજબનું ઉત્તમ પરિણામ પ્રાપ્ત થશે. આ સમય શૈક્ષણિક પ્રગતિની સાથે સાથે કોઈ નવી સ્કિલ, ભાષા કે કળા શીખવા માટે પણ ખૂબ જ સારો
સમય રહેલો છે. આરોગ્ય તેમજ સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ મહિનો સામાન્ય રીતે તંદુરસ્ત અને સારો રહેશે. જો કે કામના વધતા ભારણને કારણે વ્યસ્ત દિનચર્યા કારણે સાંજના સમયે થોડો શારીરિક થાક કે માનસિક બોજ અનુભવાઈ શકે છે. તેથી પૂરતો આરામ લેવો ખૂબ જ અનિવાર્ય રહેશે. પોતાની દિનચર્યામાં નિયમિત યોગ, હળવી કસરત અને પૌષ્ટિક સાત્વિક આહારનો સમાવેશ કરવાથી તમારી ઉર્જા જળવાઈ રહેશે અને ઉત્સાહમાં વધારો જોવા મળી શકે છે. માસિક સારાંશ. ઓગસ્ટ 2026નો આ મહિનો ધન રાશિના જાતકો માટે અદ્ભુત આત્મવિશ્વાસ, ઉત્તરોત્તર પ્રગતિ અને નવી સફળતાનો કેડી કંડારનાર સાબિત થશે. જો તમે સકારાત્મક વિચારસરણી, અડગ ધીરજ, સખત મહેનત અને યોગ્ય આયોજન સાથે આગળ વધશો તો જીવનના દરેક ક્ષેત્રમાં મનપસંદ પરિણામો પ્રાપ્ત કરી શકશો. જો આપને આ માસિક રાશિફળ ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. તમારા સ્વજનો અને મિત્રો સાથે શેર પણ કરજો. આપણી પોતાની ચેનલ ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવતા મહિને નવા ગ્રહ ગોચર અને રાશિફળ સાથે ફરી મુલાકાત કરીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, ખુશ રહો. ધન્યવાદ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો.